સુરત જિલ્લાના બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ પરિવાર દ્વારા 25 જૂનના આજના દિવસને કાળો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। વડોદરાના પૂર્વ મેયર અને પંચમહાલ ભાજપના પ્રભારી ભરત ડાંગર, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, માજી મંત્રી ગણપતસિંહ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા। 25 જૂન 1975ના દિવસે તે સમયના દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરતા આખા દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી। વિરોધ પક્ષના નેતાઓ વિદ્યાર્થીઓને જેલમાં ધકેલવાનું કામ કર્યું હતું અને મીડિયા સામે પગલાં ભર્યા હતા। ત્યાંના એ દિવસને ભારતના લોકો ક્યારેય નહીં ભૂલી શકે। આજે 25 જૂન 2024ની તારીખને આખા ભારતમાં ભાજપ દ્વારા કાળો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે સુરતના બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા આજના દિવસને કાળો દિવસ તરીકે ઉજવ્યો હતો। વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર દ્વારા આજના દિવસને દેશ માટે શરમજનક ગણાવ્યો અને કોંગ્રેસના કારનામા ગણાવી કોંગ્રેસને આડે હાથ લીધી। સુરતના બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી। કાળા દિવસની ઉજવણી કરવામાં આવી। 25 જૂનના આજના દિવસને કાળો દિવસ તરીકે ઉજવ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, નેતાઓ હાજર રહ્યા। કોંગ્રેસે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા। એસસી, એસટી અને ઓબીસી ની અનામત કોણે રદ કરી? જામિયા મિલિયા યુનિવર્સિટીની અંદર આદિવાસી ભાઈઓને મળતી, દલિત ભાઈઓને મળતી, બક્ષીપંથ સમાજના લોકોને મળતી, વિદ્યાર્થીઓને મળતી અનામત કોણે રદ કરી? કયા દેશના કયા રાજ્યની અંદર મુસ્લિમોને અનામત આપવા માટે થઈને ઓબીસી ને અન્યાય કર્યો? કલકત્તા હાઈકોર્ટે સાબિત કર્યું છે। અને તેમ છતાં પણ આ ક્રૂર સત્તા લાલસુ કોંગ્રેસ દર વખતે આ પ્રકારના હથકંડા અપનાવતી હોય છે અને આ પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે। બંધારણની હત્યારી કોંગ્રેસ જ્યારે બંધારણની વાત કરે ત્યારે મને એક મારા મિત્રએ મૂકેલો એક જોક યાદ આવે કે KFC નામનું જે ચિકન રેસ્ટોરન્ટ છે એ KFC ના માલિક એ ચિકન માટે પ્રોટેસ્ટ કરતા હોય કે મરઘી બચાવવી જોઈએ, એ પ્રકારની સ્થિતિ હોય એવું મને દેખાય છે। કોંગ્રેસના ચાવવાના, દેખાડવાના કે દાંત અલગ છે, આ પ્રકારની સ્થિતિ છે। મને પૂરો વિશ્વાસ છે આપના માધ્યમથી પણ હું જનતાને પણ એ વિશ્વાસ આપવામાં પણ કોઈ લાવવાની કોશિશ ન કરે, બંધારણનો કોઈ રીતે ભંગ ન કરે, એ માટે અમે આ 25 જૂનનો દિવસ ઉજવતા આવેલા છે ને એ રીતે ઉજવીએ છીએ। અમે એની ઘોર નિંદા કરીએ છીએ આ કટોકટી લાવ્યા તેની। ઇન્દિરાજીએ ગેરકાયદેસર રીતે જે કટોકટી દાખલ કરી, મધરાતે કેબિનેટની મંજૂરી લીધા સિવાય ફખરુદ્દીન અલી અહેમદને મધરાતે જઈને સહી લેવામાં આવી, કટોકટી દાખલ કરવામાં આવી। 1,10,000 માણસોને વિના કારણે કોઈ પણ ગુના વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા। તમામ મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું અને એના વિરોધ રૂપે એની ઘોર નિંદા કરીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ। દર વખતે લોકોને સાચી સમજ આપીએ છીએ કે બંધારણની છાસ વારે ઉલ્લંઘન કોઈએ કર્યું હોય, બંધારણ સાથે કોઈએ ચેડા કર્યા હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે। આજે પણ બંધારણના આક્ષેપો વિના કારણે ભાજપ ઉપર વિપક્ષ કરી રહ્યું છે।